મૌલાએ કુરાન મજીદ હિફ્ઝ કરતી વખત અને હિફ્ઝ થયા બાદ મુરાજાતની શું અહેમિયત છે એ વાઝેહ ફરમાવી. આ વિડીયોમાં કુરાન મજીદના મુરાજાત મુતાઅલ્લિક બાઝ અહેમ ઉમૂરની zikr કરીએ. કુરાન મજીદ હિફ્ઝ કરનારના જે અજ્ઝા હોય છે એના આ તમામ અજ્ઝાની પુખ્તગી અલગ અલગ હોય છે. કોઈ જુઝ ઘણો જ્યાદા પુખ્તા હોય, મજબૂત યાદ હોય, કોઈ મુતવસ્સિત હોય અને કોઈ અજ્ઝામાં મુમકિન છે કે થોડી કચાશ હોય. હિફ્ઝ કરનાર હિફ્ઝ કરતી વખત અક્સર એનું જ્યાદા તરકીઝ, જ્યાદા ફોકસ એના જે ઝોફ સિપારા છે એના ઉપર કરે છે. એને એમ ખ્યાલ હોય છે કે મારા આ કમઝોર સિપારાને મેં મજબૂત કરી લઉં. આ મિસાલ કરવામાં વખતની કિલ્લતના સબબ ટાઈમ કમ હોય તો બાઝ વખત જે સિપારા મજબૂત છે એ મુરાજાતમાં આવતા જ નથી યા ઘણા થોડા વખતના અંદર એને જલ્દી ફાસ્ટ મુરાજાત કરી લે છે. આ મિસાલ આ જો સ્ટ્રેટેજી ઇખ્તિયાર કરે છે એના સબબ બાઝ વખત મુરાજાતમાં નુકસાન થઈ શકે છે અને જે જુઝ એને મજબૂત યાદ છે એ ભી ગુંજાઈશ છે કે એ સિપારા એના કમજોર થઈ જાય. હંમેશા પહેલી પ્રાયોરિટી જે સિપારા પુખ્તા છે, મજબૂત યાદ છે, એ મજબૂત રહે બલકે હજી જ્યાદા મજબૂત થતા જ જાય એમ હિફ્ઝ કરનારને કોશિશ કરવી જોઈએ. હુકમા અને ફલાસફા હિફ્ઝુ સેહતિલ મૌજૂદા વસ્તિરજાઉ સેહતિલ મફકૂદા એની વાત કરે છે. યાની જે સેહત હમણાં છે એને કેમ પ્રિઝર્વ કરવી, એની કેમ હિફાજત કરવી અને પછી જે સેહત ચલી ગઈ છે એને દુબારા કેમ લાવી એની સગલા વાત કરે છે. તો કુરાન મજીદ હિફ્ઝ કરનારને બી જે સિપારા મજબૂત છે પહેલા એને મજબૂત બાકી રાખવાની કોશિશ કરવી જોઈએ અને એના સાથ આહિસ્તા આહિસ્તા જે સિપારા કચ્ચા થઈ ગયા છે, ઝોફ આવી ગયો છે એને મજબૂત કરવાની કોશિશ કરવી જોઈએ.